ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ ગુજરાત સરકાર એક્શન મોડમાં જોવા મળી રહી છે। પીએમજે યોજનાને લઈ નવી એસઓપી સરકારે જાહેર કરી છે। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આજે પીએમજે યોજનાની નવી એસઓપી જાહેર કરી હતી। તાજેતરમાં થયેલા ખ્યાતિ હોસ્પિટલ જેવા કાંડ રોકવા સરકાર દ્વારા હોસ્પિટલો માટે નવી એસઓપી જાહેર કરવામાં આવી છે। આ એસઓપી હેઠળ કેટલાક નિયમો વધુ કડક બનાવાયા છે। કાર્ડિયોલોજીની સેવામાં હોસ્પિટલોમાં ફૂલ ટાઈમ ડોક્ટરો જરૂરી કરાયા છે। ખાસ કિસ્સામાં ઇમરજન્સી સારવાર અતિ આવશ્યક હોય તેવા સંજોગોમાં ફક્ત કાર્ડિયોલોજિસ્ટ સેવાઓ આપતા સેન્ટર એન્જિયોપ્લાસ્ટી કરી શકશે। હોસ્પિટલોએ એન્જિયોગ્રાફી તેમજ એન્જિયોપ્લાસ્ટીની સીડી વિડીયોગ્રાફી અપલોડ કરવાની રહેશે। ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટની જોગવાઈ અન્વયે પૂર્વ વ્યાખ્યાયિત સારવાર પ્રક્રિયાની વિગતવાર પૂરતી સમજણ દર્દી અને તેઓના સગાને આપતી વખતે વિડીયો રેકોર્ડિંગ સાથેનું સંમતિપત્રક લેવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે। યોજના હેઠળ ટીકેઆર ટીએચઆર ઓપરેશન કરતી હોસ્પિટલે ઓર્થોપેડિક અને પોલીટ્રોમાના કેસોની પણ સારવાર આપવાની હોવાથી ઓર્થોપ્લાસ્ટીના ઓછામાં ઓછા 30% ઓર્થોપેડિક અને પોલીટ્રોમાના કેસોની સારવાર આપવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે। કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે શિક્ષણ પોલિસીમાં મોટા ફેરફાર કર્યો છે। મંત્રાલયે નો ડિટેન્શન પોલિસી ખતમ કરી દીધી છે। આ નિર્ણય મુજબ હવે ધોરણ 5 અને ધોરણ 8ના અસફળ થનારા વિદ્યાર્થીઓને નાપાસ કરવામાં આવશે। કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે વિદ્યાર્થીઓમાં શૈક્ષણિક પ્રદર્શનમાં સુધારો લાવવાના આશયથી નો ડિટેન્શન પોલિસી બંધ કરવાનો નિર્ણય લીધો છે। આ પોલિસી અંગે ઘણા વર્ષોથી ચર્ચાઓ ચાલતી હતી। જો કે હવે નવા નિયમ મુજબ ધોરણ 5 અને ધોરણ 8ની વાર્ષિક પરીક્ષાઓમાં અસફળ રહેનારા વિદ્યાર્થીઓને ફેલ કરવામાં આવશે અને નાપાસ થયેલા વિદ્યાર્થીઓને 2 મહિનાની અંદર ફરી પરીક્ષા આપવાની તક અપાશે। આ પરીક્ષામાં પણ નાપાસ થશે તો તેમને આગામી ધોરણમાં પ્રમોટ કરવામાં નહીં આવે। સાથે એ પણ કહેવાયું છે કે ધોરણ 8 સુધી બાળકોને સ્કૂલમાંથી કાઢી મૂકવામાં નહીં આવે। શિક્ષણમાં સુધારો લાવવા માટે આ નિર્ણય કરાયો છે। વકીલાતની સનદ માટે લેવાતી પરીક્ષાનું પેપર ફૂટ્યાની શંકા સેવાઈ રહી છે। પરીક્ષા શરૂ થવાના થોડા સમય બાદ જ આન્સર કી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હોવાના આરોપ છે। ગુજરાતમાં વધુ એક પરીક્ષાનું પેપર લીક થયાનો આક્ષેપ થયો છે। ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન દ્વારા ગત રવિવારે સનદની પરીક્ષા લેવાઈ હતી। વકીલાતની સનદ માટે લેવાયેલી આ પરીક્ષાનું પેપર ફૂટ્યું હોવાની આશંકા છે। રવિવારે સવારે 10 થી 2 વાગ્યાનો પરીક્ષાનો સમય હતો, પરંતુ 10:30 થી 11 વાગ્યા વચ્ચે કેટલાક વોટ્સએપ ગ્રુપમાં આન્સર કી ફરતી થઈ હોવાનું ખુલ્યું છે। ગુજરાતમાં અમદાવાદ, સુરત અને રાજકોટના કેન્દ્રો પરથી ઓલ ઇન્ડિયા બાર એક્ઝામ લેવામાં આવી હતી, જેમાં આશરે 9000થી વધુ વકીલ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી। અમદાવાદમાં 6 જુદા જુદા મથકો પર પરીક્ષા લેવામાં આવી હતી। આ પરીક્ષા પાસ કર્યા બાદ તે વકીલ દેશના કોઈપણ કોર્ટમાં વકીલાતની પ્રેક્ટિસ કરી શકે છે। 2 વર્ષમાં બીસીઆઈની આ પરીક્ષા પાસ કરવાની હોય છે। ત્યાં સુધી જે તે વકીલ ઉમેદવારને પ્રેક્ટિસ માટે કામચલાઉ સનદ આપવામાં આવે છે। આ પરીક્ષામાં ભારતીય ફોજદારી ધારો, ક્રિમિનલ પ્રોસિજર કોડ, સિવિલ પ્રોસિજર કોડ, હિન્દુ લો, મુસ્લિમ લો, ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ, ગ્રાહક સુરક્ષા ધારો, લેબર લો સહિતના 20 જેટલા વિષયો પર પ્રશ્નપત્ર પૂછાતા હોય છે। સંસદ બાદ બાબા સાહેબ આંબેડકરનો મુદ્દો હવે અમદાવાદમાં પણ ગુંજ્યો છે, કારણ કે અમદાવાદમાં બાબા સાહેબની મૂર્તિ ખંડિત કરવાનો પ્રયાસ કર્યો છે। અમદાવાદમાં અસામાજિક તત્વોએ ડોક્ટર આંબેડકરની પ્રતિમાને ખંડિત કરી છે, જેને લઈને આરોપીનો વરઘોડો કાઢવા માટેની હાલ માંગ ઉઠી છે। કેન્દ્રીય ગૃહમંત્રીએ સંસદમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પર આપેલા વિવાદાસ્પદ નિવેદનને લઈને ચાલતા વિવાદ વચ્ચે અમદાવાદના ખોખરા વિસ્તારમાં બાબા સાહેબ આંબેડકરની મૂર્તિ ખંડિત થઈ છે, જેને લઈને લોકોના ટોળે ઉમટી પડ્યા હતા। વહેલી સવારે સ્થાનિકોએ પોલીસને જાણ કરતા ખોખરા પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। આ ઘટના બનતા ચાલીના રહીશો બહાર રોડ પર ધરણા પર ઉતર્યા છે, જેથી રસ્તો પણ બંધ કરવામાં આવ્યો છે અને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે। જે જયંતિલાલ વકીલની ચાલી આગળ બાબા સાહેબ આંબેડકરની મૂર્તિને જે નુકસાન કરવામાં આવેલું છે તે બાબતે પોલીસ તરફે ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે। હાલમાં અજાણ્યા માણસો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે। અમારા ઝોનની અલગ અલગ ટીમો, ડિસ્ટાફની, એલસીબીની ટીમો લાગેલી છે અને ટૂંક જ સમયમાં આરોપીની ધરપકડ કરવામાં આવશે। આ સાથે જ લોકોનો રોષ જોઈ હાલ આ વિસ્તારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। પોરબંદર જિલ્લાના પશવારી ગામમાં વર્ષોથી રસ્તાનો અભાવ છે અને તેના કારણે 2 કિલોમીટરના બદલે સ્થાનિકોને 18 કિલોમીટર ફરવું પડે છે।
મૂળદર ગામના લોકોએ અનેકવાર રજૂઆતો કરી છે રોડ રસ્તાને લઈને, પરંતુ નિંદ્રાધીન અવસ્થામાં જોવા મળતું આ તંત્ર આ ગ્રામજનોને હજુ સુધી રસ્તો નથી આપી શકી અને તેને લઈને આજે મહિલાઓ જિલ્લા કલેક્ટર SD ધનાણીને લેખિત આવેદનપત્ર પાઠવવા માટે પહોંચી હતી અને વહેલી તકે ભાદર નદી પર પુલ બનાવવા માટે રજૂઆતો કરવામાં આવી હતી. ખરેખર આ રોડના અભાવે સ્થાનિકોને 2 કિલોમીટરના બદલે 18 કિલોમીટર જેટલો ફેરો ફરવો પડે છે અને આ સાથે જ મૂળદરથી પસવારીનો રસ્તો ન હોવાથી ખેડૂતોને પોતાનો જીવ જોખમમાં મૂકવો પડે છે અને નદી પાર કરવી પડે છે. અને જો નદી પાર ન કરવી હોય તો જેમ જણાવ્યું તેમ 18 કિલોમીટર ફરીને લોકોને પોતાના ખેતરે જવું પડે છે. વળી રસ્તાના અભાવે સ્થાનિક લોકોને આરોગ્ય, શિક્ષણ અને ખેતી ત્રણેયમાં નુકસાન પણ થઈ રહ્યું છે. હાલ તો જિલ્લા કલેક્ટરે ખેડૂતોને 31 ડિસેમ્બર પહેલા જમીન સંપાદનવાળી જગ્યા ખાલી કરવાનું અને રસ્તો બનાવવાનું વચન આપ્યું છે, પણ તે પૂર્ણ થાય તે પણ જરૂરી છે. ત્યારે હવે આ રસ્તો ક્યારે બને છે તે જોવું રહ્યું. વડોદરામાં મકાન ખાલી કરવા નોટિસ આપતા વિવાદ સર્જાયો છે. ઘરની જગ્યાએ જ ઘર બનાવી આપવાની સ્થાનિકોએ માંગ ઉઠાવી છે. વડોદરા શહેરમાં કોર્પોરેશન દ્વારા વિવિધ વિસ્તારોમાં ઝૂંપડપટ્ટી દૂર કરી તમામ ઝૂંપડાવાસીઓને સરકારી યોજનાના મકાન ફાળવવામાં આવે છે. ત્યારે આજે શહેરના તરસાલી બાયપાસ સ્થિત નવીનગરી વિસ્તારના અંદાજે 400થી વધુ મકાનોને 10 દિવસમાં સરકારી જમીન પર હોવાથી ખાલી કરવાની નોટિસો આપવામાં આવી છે. ત્યારે આજે નોટિસ આપવા કર્મચારીઓ પહોંચતા હોબાળો મચી ગયો હતો. લોકોએ કર્મચારીઓ સામે ઉગ્ર રજૂઆતો કરી હતી. છેલ્લા 50 વર્ષ ઉપરાંત રહેતા લોકોએ ઇન્દિરા આવાસ યોજના હેઠળ સરકારે જેમને પ્લોટ ફાળવ્યા હોય તેની ઉપર મકાન બનાવ્યા છે, તો આ મકાનો ગેરકાયદેસર ક્યાંથી તેવા વેધક સવાલો કર્યા હતા. સ્થાનિકોના વેધક સવાલો સાંભળી અધિકારીઓ સ્થળ છોડી જતા રહ્યા હતા. સાથે સ્થાનિકોએ આરોપ લગાવ્યો છે કે કોર્પોરેશનના અધિકારીઓ કોઈને ફાયદો કરાવવા માટે આ વસાહતોને દૂર કરતા હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે હાલ સમગ્ર મામલે આગળ શું કાર્યવાહી કરવામાં આવે છે તે જોવું રહ્યું.